દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો શું ચૂંટણી પછી પેટ્રોલ મોંઘું થશે? ખાસ કરીને મિત્રો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર અને કેટલાક અહેવાલોમાં એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 19 એપ્રિલે ચૂંટણી પૂર્ણ થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 રૂપિયાથી લઈને 28 રૂપિયાનો વધારો કરવામાં આવશે। આ સમાચારે સામાન્ય માણસમાં ચિંતા વધારી છે, પરંતુ ખરેખર શું થવાનું છે, શું નવું આવવાનું છે તેના વિશે તમને જણાવું તો આ સમાચાર વાયરલ થતાં જ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તાત્કાલિક પ્રતિક્રિયા આપી તેને સંપૂર્ણપણે ખોટા સમાચાર ગણાવ્યા છે। સરકારે એક સત્તાવાર સ્પષ્ટતા જારી કરીને જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલમાં આવા ભાવ વધારાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી। મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા સમાચાર નાગરિકોમાં ભય અને ગભરાટ ફેલાવવાના ઈરાદાથી ફેલાવવામાં આવી રહ્યા છે અને તે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારું અને દ્વેષપૂર્ણ છે। ત્યારબાદ આગળ જાણીએ તો ચોમાસા પહેલાં વાવાઝોડાની આગાહી। જી હા મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં રાજ્યના ઘણા ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે। મે મહિનાના મધ્યમાં વાવાઝોડું આવશે અને એવું કહેવાય છે કે 15 મે પછી બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડું સર્જાઈ શકે છે, જ્યારે 23 મેથી દરિયામાં જોરદાર પવન અને ઊંચા મોજા ઉછળશે। આ જોરદાર પવનને કારણે છાણાવાળા ઘરોની છત ઉડી શકે છે। ખેડૂતો અને સામાન્ય લોકો માટે એક સારા સમાચાર એ છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું શાંતિથી વરસાદ પડશે અને મિત્રો તમને જણાવું તો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 8 થી 15 જૂન દરમિયાન થઈ શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ઇન્ટરનેટ વગર હવે જીવવું પડશે। ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો ઈરાન યુદ્ધને કારણે તેલ અને ગેસના પુરવઠા પર પહેલેથી જ અસર પડી છે અને હવે ઇન્ટરનેટ પર પણ જોખમ તોળાઈ રહ્યું છે। ઈરાને હવે ધમકી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી ઇન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવી શકાય છે। તેને જાણી જોઈને અથવા ભૂલથી નુકસાન થઈ શકે છે। ઈરાનની IRGC સાથે જોડાયેલી સમાચાર એજન્સી તસ્નીમના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ માત્ર એનર્જી ચેકપોઇન્ટ જ નથી, પરંતુ UAE, કતાર, બહેરીન, કુવૈત અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં ઇન્ટરનેટ પહોંચાડતી કેબલ્સ માટેનો એક મહત્વપૂર્ણ કોરિડોર છે। એટલે કે મિત્રો ખાસ કરીને તમામ ઇન્ટરનેટના કેબલ છે તે અહીંથી પસાર થાય છે તેવું આ રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું। ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો ગુજરાત આવી રહેલ જહાજ પર હુમલો। ખાસ કરીને મિત્રો રોયટર્સના અહેવાલ અનુસાર ઈરાનની સુરક્ષા દળોએ ભારતીય જહાજ ઉપરાંત પનામા અને લાઇબેરિયાના ધ્વજ ધરાવતા જહાજો પર ફાયરિંગ કર્યું હતું। આ હુમલામાં રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ એટલે કે મિત્રો RPGનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે એક જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે। જો કે રાહતની વાત એ છે
કે આ હુમલામાં કોઈ ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી અને જહાજમાં આગ લાગવાની કે પર્યાવરણીય નુકસાનની કોઈ ઘટના બની નથી. હાલમાં ઈરાનના સરકારી ટીવીએ આ જહાજોને કબજે કરીને ઈરાની બંદરે લઈ જવામાં આવી રહ્યા હોવાની પુષ્ટિ કરી છે. ત્યારબાદ આગળ જાણીએ તો ફરી બોર્ડર પર સાયરન વાગશે. ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો શ્રીનગર જમ્મુ કાશ્મીર તારીખ 23 ભારતની પશ્ચિમી સરહદો પર ફરી એકવાર સૈન્ય અને વહીવટતંત્ર દ્વારા મોટા પાયે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં મોટા પાયે બ્લેકઆઉટ અને એર રેડ જેવી સ્થિતિનો સામનો કરવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાને 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યાર પછી આગળ જોઈએ તો 2000નો 23મો હપ્તો ક્યારે આવશે. ખાસ કરીને મિત્રો છેલ્લે 22મો હપ્તો 13 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ સમયગાળાને ધ્યાનમાં રાખતા આગામી એટલે કે 23મો હપ્તો જુલાઈ 2026ના અંતમાં અથવા ઓગસ્ટના શરૂઆતના અઠવાડિયામાં આવવાની પૂરી શક્યતા છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અને અગાઉના ટ્રેન્ડ મુજબ જુલાઈ મહિનામાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ શકે છે. ત્યાર પછી આગળ જાણીએ તો શિક્ષણ જગતમાં મોટો કચવાટ. જી હા મિત્રો, ખાસ કરીને 1 વર્ષ ભણીને પાસ ન થનાર વિદ્યાર્થીને વધુ 2 મહિના ભણાવીને ફરી પરીક્ષા લેવાથી રોષ થયો છે. અનેક શાળાઓમાં પાસ કરી દેવાની જ સિસ્ટમ છે. અને મિત્રો ગુજરાત સરકારની ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે ડિટેન્શન નીતિ, જેનો હેતુ શિક્ષણ પરિણામો સુધારવાનો છે, તેના અમલીકરણ અંગે ટીકા થઈ રહી છે. અગાઉની નો ડિટેન્શન સિસ્ટમને બદલે બનાવેલી આ નીતિનો હેતુ વિદ્યાર્થીઓને મૂળભૂત શૈક્ષણિક કૌશલ્ય વિકાસવા અને મિત્રો ખાસ કરીને પરીક્ષાઓને ગંભીરતાથી લેવાનો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાત માથે દેવાનું ભારણ. ખાસ કરીને મિત્રો જાણી લેજો, કારણ કે આવક કરતાં 2.5 ગણું દેવું, ₹65,000નો બોજ, જેમાં ગુજરાત સરકારનું દેવું વર્ષ 2026-27 સુધીમાં ₹4.87 લાખ કરોડ થવાનો અંદાજ છે. રાજ્યના દરેક નાગરિક પર સરેરાશ ₹65,100નું માથાદીઠ દેવું નોંધાયું છે. ગુજરાતમાં એક સરેરાશ પરિવાર પર આશરે ₹3,05,970નું દેવું ગણી શકાય. વર્ષ 1999-2000માં રાજ્યનું દેવું માત્ર ₹18,510 કરોડ હતું, જે હવે આસમાને પહોંચ્યું છે. આગામી 3 વર્ષમાં સરકારના દેવામાં 80,000 કરોડનો જંગી વધારો થવાની શક્યતા પણ છે. અને સરકારની કર અને બિનકર આવક વધવા છતાં દેવા પરની નિર્ભરતા સતત વધી રહી છે. ત્યાર પછી આગળ જાણીએ તો ખેડૂતોને છેતરનાર સાવધાન. જી હા મિત્રો, ખાસ કરીને બજારમાં ખેડૂતો સાથે છેડા કરવાવાળી ઘણી કંપનીઓ ચાલી રહી છે, જેના કારણે ખેડૂતોને ઉપજ મેળવવામાં સમસ્યા જોવાનો વારો આવે છે. તે કંપનીઓને ખેડૂતોને ખાતર, બિયારણ અને જંતુનાશકના નામે નકલી પ્રોડક્ટ આપી રહી છે
જેથી ખેડૂતોનું પૈસા તો બગડી રહ્યા છે, સાથે જ તેઓના પાક પણ નુકસાન પામી રહ્યા છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ફરિયાદને જોતા હવે કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો દર મહિને 5,000ની જગ્યાએ 9,000. જી હા મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા દેશના યુવાનોને કૌશલ્યવાન બનાવવા અને રોજગારીની તકો પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યા છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે ઇન્ટર્નશીપ દરમિયાન યુવાનોને મળતી રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ સરકારનો મુખ્ય હેતુ યુવાનોને ઉદ્યોગોના અનુભવ સાથે આર્થિક રીતે સરભર બનાવવાનો છે. સ્ટાઇપેન્ડમાં મોટો વધારો આ યોજનાની સૌથી મોટી જાહેરાત સ્ટાઇપેન્ડને લઈને છે. અગાઉ આ યોજના હેઠળ ઇન્ટર્નશીપ કરનાર ઉમેદવારોને દર મહિને 5,000 રૂપિયા મળતા હતા, જેને વધારીને હવે 9,000 રૂપિયા કરવામાં આવ્યા છે. આ 9,000 રૂપિયામાંથી 90% રકમ એટલે કે મોટો હિસ્સો સીધો સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, જ્યારે બાકીનો હિસ્સો સંબંધિત કંપનીઓ દ્વારા આપવામાં આવશે. અને આ ઉપરાંત ઇન્ટર્નને તેમની જરૂરિયાતો માટે 2 હપ્તામાં કુલ 6,000 રૂપિયાની વધારાની નાણાકીય સહાય પણ આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો વિદ્યાર્થીએ કર્યો આપઘાત. જી હા મિત્રો, ગુજરાતની એક હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ યુવક પોતાના જ રૂમમાં ફાંસો ખાધો હતો અને મૃતકનું નામ જયેશ સોલંકી અને બાંટવાનો રહેવાસી છે. આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે. ઘટના જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને લાશ પર કબજો મેળવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં જ છાત્રાલય અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ આગળ જાણીએ તો સરકારનો મોટો નિર્ણય. જી હા મિત્રો, એલપીજીની અછત વચ્ચે સરકારે ગેસ સિલિન્ડરોના સંગ્રહખોરી પર કડક કાર્યવાહી શરૂ કરી છે. નિયમો અનુસાર એક ઘરેલું કનેક્શનમાં સામાન્ય રીતે 2 સિલિન્ડર રાખવાની મંજૂરી છે, એક સક્રિય ઉપયોગ માટે અને એક બેકઅપ તરીકે. આ મર્યાદાથી વધુ રાખવાથી ગેસ કનેક્શન રદ થઈ શકે છે અને વધુમાં તેના કારણે હજારો રૂપિયાનો દંડ તેમજ કેદ પણ થઈ શકે છે. ગેસની અછત સાથે સંકળાયેલી પરિસ્થિતિઓમાં દંડની ગંભીરતા વધુ વધી શકે છે. ત્યારબાદ આગળ જાણીએ તો દ્વારકાધીશ મંદિરની આવકમાં વધારો. જી હા મિત્રો, શ્રી દ્વારકાધીશ મંદિરની છેલ્લા 5 વર્ષની આવક રૂપિયા 101 કરોડથી વધુ થઈ છે. વર્ષ 2023-24માં સર્વોચ્ચ રૂપિયા 23.78 કરોડની આવક નોંધાઈ હતી. 22 એપ્રિલ 2026ના રોજ ઉપલબ્ધ રેકોર્ડ મુજબ વર્ષ 2021-22માં મંદિરની કુલ આવક 13,76,29,414 હતી. ત્યારબાદ વર્ષ 2022-23માં વધીને રૂપિયા 19 કરોડ 79,17,316 હતી અને 2025-26માં 22 કરોડ 4,83,290 આવક નોંધાઈ છે. આ 5 વર્ષની કુલ આવક આશરે 1,10,30,72,858 રૂપિયા નોંધાય છે.
ત્યારબાદ આગળ જાણીએ તો ગુજરાતના આણંદમાં ભૂકંપ. જી હા મિત્રો, આણંદ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકો ડરીને ઘરની બહાર ખુલ્લા મેદાનોમાં ભાગ્યા હતા. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સાંજે 4:35 કલાકે આણંદ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. ત્યારબાદ આગળ જાણીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો. જી હા મિત્રો, સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો વધારો નોંધાયો છે. MCX મુજબ સોનાના ભાવમાં 2000 રૂપિયાનો ઉછાળો આવતા 10 ગ્રામનો ભાવ 1,53,699 થયો છે. જ્યારે ચાંદીમાં 4700 રૂપિયાની તેજી સાથે કિલોનો ભાવ 2,49,423 પર પહોંચ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની સમયસીમા વધતા રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેને કારણે કિંમતોમાં આ જંગી વધારો જોવા મળ્યો છે.